પણ આમણે તરત જ સાચી વાત કરી. સાચું કહ્યું. મેં તો જતો દાદાની સામે, 3 દાદાની સામે બોલે છે તો સાચું જ બોલતો હોય ને. ક્યાં છે ભાવેશ? સાચું જ બોલતો હોય ને. એટલે મેં તો એવું સ્વીકારી લીધું કે એ માવો નહીં હોય, પણ આ દાદાએ સાચું કીધું. આવી હિંમત રાખવી જોઈએ. જ્યારે સમૂહ ભેગો થાય, આવો માહોલ બને, ત્યારે આપણા હૃદયનું પરિવર્તન થાય. આ હાથ પેઢી, 10 પેઢી, 50 પેઢીથી આદત પડી ગયેલી, આ આદતને સુધારવી. કોઈ ભાગીરથી ગંગા કિનારે આવું કામ થઈ શકે. આ કામ કરવા તમે એને અમે આવ્યા છીએ. ધન્યવાદ છે, અભિનંદન છે. હજી પણ આપણો પ્રોગ્રામ જ આજનો આ છે ને હેતુ જ આ છે. જેટલા લોકોને વિચાર આવે, મારી ચાલુઆતમાં પણ આવે ને પછી પણ આવે, ટુ ધ પોઈન્ટ, સ્ટેજ ઉપરથી જાહેરમાં જ્યારે તમે સ્વીકારશો કે મારી આ ભૂલ છે, જ્યારે જાહેરમાં તમે કહેશો કે મારે આ કરવું છે, તો તમે એનીથિંગ કરી શકશો. મનમાં ને મનમાં રોજે ગરઘા કરશો ને પરણા કરશો, કાંઈ પરણેતર નહીં થાય. અહીંયા આવીને જ્યારે સ્વીકારશો ત્યારે થાય. અને એકવાર સ્વીકારી લ્યો, તમારામાં પરિવર્તન આવી ગયું, તમારો મોક્ષ થઈ ગયો. આપણે સ્વીકારતા નથી અને આપણે સાંભળતા નથી. સામેવાળાનું સાંભળતા નથી એટલે ઉતારતા નથી એટલે પરિવર્તન આવતું નથી. આપણે સુખી થતાય નથી, સફળય થતા નથી. આ પ્રોગ્રામમાંથી હૃદય પરિવર્તન લાવવાનું છે. આને મોક્ષ કરવાનો છે. આને આપણું જીવન સુધારવાનો છે. આની પાછળ ગહેરાઈમાં બહુ મોટા અર્થ હમાયેલા છે. આની પાછળનો હેતુ બહુ મોટો છે. બહુ ઓછા લોકોને આ હેતુ સમજાય છે. વાહ વાહ કરવાનો હેતુ નથી. ભગવાન ઉપર બેઠો છે, એ તો વાહ વાહ કરીને દેવાનું છે, એ બધું દય દેવાનો છે. પણ આપણે કાંક આમાંથી પ્રસાદી રૂપી કુટેવ જીવનમાંથી કાઢી અને અહીંયાથી લાભ લઈને જઈએ. આ 10 દિવસનું ઇન્વેસ્ટ કર્યું છે, આ પૈસાનું લક્ષ્મીનું ઇન્વેસ્ટ કર્યું છે, એનું આપણને બધાને ફળ મળે, એ હેતુ છે. એટલે મનમાં રાખતા નહીં. આપણી પાસે 2 જ કલાક વધી છે. આ 2 કલાકમાં જીવનના પાઠ ભણવાના છે, જીવનના પાઠ લખવાના છે, અને મોક્ષનું સરનામું ગોતીને અહીંયાથી જવાનું છે. થેન્ક યુ. ઓલા દાદાને મેં એટલે બોલાવ્યો હતો, આવો એ દાદાનું સન્માન કરવું હતું મારે. એ દાદા પાછા આવે, મેં અહીંથી મારી પાસે બેહાર્યા હતા. દાદાને બોલવા સૌને જય સ્વામિનારાયણ. જય રામાપીર. નકલંગ નેજાધારી, 12 બીરના ધણી. હું 12-13 વર્ષનો હતો ત્યારથી બીડી પીવું છું. માવાય પહેલાં ખાધા, તમાકુ ખાધી, બીડી પીધી, 1 બંડલ ઉપર જોતી. હવે આજથી ગંગાને ઘાટેથી બીડી મારે બંધ. હવે અહીંયા મારું માથું પડી જાય. અત્યાર સુધી હું રણુજાઈ ગયો, મૂકી છે, પણ સવજી કાકાએ મને આવું બધું મારા આત્માની અંદર ઉગી આવ્યું કે હવે મારે ગમે એમ થાય પીવી નથી. ધન્યવાદ. આ મારા ધર્મપત્ની ગંગા નામ છે. મારી હારો હાર વળાય, અમે 2 માણા દેહ મારી. મને કે તમે આજ મૂકી દે હો. મેં કે આજ તો મૂકી જ દઉં. જય રામાપીર. જય સ્વામિનારાયણ. જય ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. જય દ્વારકા પરિવારને જય સ્વામિનારાયણ. જય અમારા માતા પિતા સૌ જય સ્વામિનારાયણ. આ કાકાનું એટલે સન્માન કરવું હતું. લાય તો સાહેલ એક ભાઈ, હું જ્યારે આમ હાલ્યો જતો હતો ને, તે એક સરવણ હતો. કઈ ગયો સરવણી? એનું નામ શું છે? ભાવેશ. ભાવેશ ક્યાં છે? અહીંયા આવે. એટલે મેં તો આ દાદા 3 જણા અહીંયા બેઠા હતા. દાદા એનો સરવણ હતો. ભાવેશને બોલાવી લે. આના ખાલી મેં આમ હાથ જોયા. મેં કીધું હાથ આમ કરે છે, આ માવો સોળતો હોય ને 3 દાદાની સામે સોળે છે. આ સરવણ આ હરિકૃષ્ણની ઇજ્જત બગાડે છે. ક્યાં ગયો એ ભાઈને? એ લાવો.
આ પછી બે ત્રણેય દાદાને એક દાદાને મેં પૂછ્યું આ શું કરતો તો બિચારા કાંઈ ન બોલ્યા, ધરબાઈ ગયા દાદા. પણ આમણે તરત જ સાચી વાત કરી. સાચું કહ્યું મેં તો જતો દાદાની સામે, ત્રણ દાદાની સામે બોલે છે તો સાચું જ બોલતો હોય ને. ક્યાં છે ભાવેશ? સાચું જ બોલતો હોય ને. એટલે મેં તો એવું સ્વીકારી લીધું કે એ માવો નહીં હોય. પણ આ દાદાએ સાચું કીધું. આવી હિંમત રાખવી જોઈએ. કોઈનું જીવન સુધારવા માટે એ નિમિત્ત બન્યા. આટલો મોટો પ્રોગ્રામમાં એને ઓનેસ્ટતાથી કીધું કે એ માવો ખાતો હતો, એટલે સન્માન કરવું છે. જ્યારે કોકનું ભલું થાય, યુધિષ્ઠિરની ગોઈટે ધર્મરાજા નહીં થવાનું, નરવા કુંજવા નહીં કરવાનું. આપણે એવું નહીં, સાચું કહી જ દેવાનું. નરવા કુંજવા કરે છે એમાં કોકના જીવન બદલાઈ જાય છે, જીવન બગડી જાય છે. થેન્ક યુ વેરી મચ. આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આ સાચું બોલવાની ટેવ છે એ કેટલાને કામ લાગે છે. થેન્ક યુ. સમય થોડોક ઓલો છે, મારે બે શબ્દો હજી કહેવાના છે સાહેબ. સમયનો અભાવ છે એટલે હું બોલ્યો નહીં. નજીક રાખો ભાઈ. એક શાસ્ત્રની અંદર એવું કીધું કે કુલ પવિત્ર જનની કરતા અર્થા વસુંધરા પુણ્યવતી સહી. કારણ કે જેનું કુળ પવિત્ર હોય ને એના સંતાનો મહાન બને, એની પાસે અહંકાર ન આવે. એક પુરાતનની વાત છે કે પુંડરીક પોતાના માતા પિતાને લઈ અને ઉત્તર ભારતમાં તીર્થયાત્રા કરાવવા માટે આવેલા અને કુકુટ ઋષિના આશ્રમમાં એ ઉતર્યા એટલે રાત્રે 2 વાગે ચિત્ત એકાગ્રતા કરવા માટે કે પ્રભુનું ભજન કરવા માટે ઊભા થયા તો 3 કદરૂપી સ્ત્રીઓ આશ્રમની અંદર આવી એટલે પુંડરીક તો જોઈએ જ રહ્યા કે આ શું બન્યું કે ઘટના. તો એ આશ્રમનું બધું સાફ સફાઈ કરી અને એનો કચરું માથે લીધું ને તો એટલી બધી સૌંદર્યવાન અને લાવણ્યમય બની ગઈ. એટલે પુંડરીકે તો આ જોયું. બીજે દિવસે હવે બન્યું એટલે બીજે દિવસે પુંડરીકે એ સ્ત્રીઓ આવી જોયું, પાછી જાતીથી ને એટલે એના પગ પકડી લીધા. એટલે એણે કીધું કે તમે અહીંયા આવો છો અને આ શું કરો એ મને કાંઈ ખબર નથી પડતી. ત્યારે એણે શું કીધું, ગંગા, યમુના અને સરસ્વતી એમ 3 મહાન નદીઓ છે. પણ આ ઋષિ એવું માનવતાનું કાર્ય કરે છે એટલે આ ઋષિના કણ કણમાં પવિત્રતા છે, એના પગલામાં એની રજમાં પવિત્રતા છે અને એ પવિત્ર રજ અમે માથે લઈએ એટલે આખી દુનિયા અમારામાં જે પાપ ધોવે છે એ પાપથી અમારામાં મલિનતા આવે છે, કદરૂપતા આવે છે. એ પાપ આ ઋષિના આશ્રમમાં ધોવા આવે. વિચાર કરો કે પુંડરીક એક જ માતા પિતાને લઈને આવ્યા. કારણ કે નજીક આવીએ ને એટલે ઝાઝા દુર્ગુણો જ દેખાય, ગુણ નહીં દેખાય. આ માતા પિતાને છોડવાના કારણો આવા હોય છે. માતા પિતાએ પોતાના સંતાનો માટે તો શરીર ગહાવી દીધું હોય પણ છતાંય નજીક આવીએ ને એટલે દોષો દેખાય. પણ આ પરિવાર જવો બધાને લાવ્યા અને અગવડો અનેક હશે પણ છતાંય આપણને આનંદ કરાવ્યો. જય પ્રભુ. જોરદાર તાળીઓથી બતાવીએ. હું વિનંતી કરીશ દાદાને પોતાના મંતવ્ય રજૂ કરવા માટે. હેલો, જય સ્વામિનારાયણ. હું આજે 70 વર્ષની ચા પીવું છું. આજે અહીં સંકલ્પ લઉં છું કે આજથી દિવસથી મોડીને કોઈ દિવસ ચા નહીં પીવાની જીવા. એટલે જે જિંદગીમાં આપણે જે બદલાવ આવ્યો છે એ આજથી મોડીને બહુ બહુ મોટો આભાર છે. ખૂબ ખૂબ આભાર. દાદા ચા મૂકે છે, જોરદાર તાળીઓથી વધાવીએ. 70 વર્ષથી ચા પીતા હતા, આજે ચા મૂકીને સંકલ્પ લે છે. હું વિનંતી કરીશ પ્રાગજીભાઈને. બધાને જય સોમનાથ. મારું નામ પ્રાગજીભાઈ લક્ષ્મણભાઈ માલવિયા. હું સવજીભાઈ હિંમતભાઈના વેવાઈ છું અને મારું ગામ દુધાળા છે. અને મેં આ ટેજ ઉપરથી 2 સંકલ્પ લીધા તે હજી પૂરા નથી થયા. એ હવે આ જલ્દીમાં જલ્દી પૂરા કરી. મેં ઝાડ વાવવાના કર્યા હતા, એ તો થઈ ગયા છે, પણ એક તળાવ કરવાનું બાકી છે, એ જે થયું નથી. પણ એ જલ્દી થાય એવું વિચારું છું. જય સોમનાથ. ખૂબ ખૂબ આભાર. મોહનભાઈને વિનંતી છે.
હરિકૃષ્ણ ગ્રુપ ધોળકિયા પરિવારને મારા ખૂબ ખૂબ અભિનંદન. તમે દર વર્ષે અમને લાવો છો, ક્યારેય નાના મોટા કામમાં ભૂલતા નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. ને યાત્રામાં આવેલા હરિદ્વાર સર્વ માતાઓ, પિતાઓ અને સર્વ ભાઈ બહેનોને મારા ઝાઝાથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જોરદાર તાળીઓથી બતાવ્યું. જય સ્વામિનારાયણ. મારું નામ મોહન રીજિયા છે. મારું ગામ પ્રતાપગઢ, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. હું હેમંતભાઈનો વેવાય છું. હવે અહીંયા મજા તો એ આવી કે ભાઈ અમને મોકો મળ્યો બધા વડીલોના શરણ ધોવાનો. એ બદલ બધાને થેન્ક યુ ધોવા દીધા એટલે, અને પરિવારને ભાઈ થેન્ક યુ. જય સ્વામિનારાયણ. ગંગા મૈયા કી જય. મારું નામ મંજુબેન છે, રીજિયા. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી વધાવી. ધોળકિયા પરિવારના વેવાયો હતા. ખાસ કરીને હમણાં મહેમાન આવ્યા. અમારો કાર્યક્રમ હાલે છે અનુભવોની એરણ. આ 10 દિવસથી જે આયા પોતાનામાં બદલાવ લાવ્યા અને ઘેરે જઈને કાંઈક અહીંથી લઈને જાય બદલાવ, અને કાંઈક કુટેવ છોડીને આવ્યા જાય અને કંઈક હારી ટેવ ઘેરે લઈને જાય, આવો કંઈક કાર્યક્રમ હાલે છે. હું વિનંતી કરીશ આપ સૌ મહેમાનો, સૌ આમંત્રિત મહેમાનો અને સૌ પરિવારજનોને કે પોતાના મંતવ્ય, પોતાના મનની વાત રજૂ કરવી હોય આ સ્ટેજ ઉપર આવશે. હું કહી દઉં પહેલાં, આમને આપે જોયા જ હશે માઇક આપવામાં, વોલ્યુમ ઉપર નીચે કરવામાં, ટીવીમાં દેખાડવામાં. હમણાં આપણે 2 વાર સેલ બદલા ને, 2 વાર આપણે સેલ બદલા. એ વખતે એમનું મોઢું ન ખોલ્યું બાપુજી. એટલે કીધું આપણે ક્યારે સંકલ્પ લેશું, એટલે તરત એમને વિચાર આવીને સ્ટેજ ઉપર આવ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. શિવ સાઉન્ડ ભરતભાઈ. 35નો માવો ખાઉં છું હવેથી નહીં. એમ હાવ ઇઝી નહીં. સંકલ્પ લેવાનો છે કે આજ પછી હું કોઈ દિવસ માવો ખાય, માવો ખાય. બોલો, આજ પછી હું માવો ખાય, ખાઈશ. મારા દીકરાના હમ છે, મારે એક છોકરી ને એક છોકરો છે, એના હમ છે, હું માવા નહીં ખાઉં. એકવાર આખી દુનિયા જોવે છે, વિચારીને બોલજો. માવો છોડવો એ નાની માના ખેલ નથી. દીકરાના સોગંદ જાહેરમાં ખાવા મહાન પાપ છે ગંગાના ઘાટ પર, પણ જાહેરમાં બોલો એટલે મોળા પડતા નહીં. અને આ સંઘનો રંગ લાગવો જોઈએ. આ સંઘનો રંગ છે. થેન્ક યુ. મારું ગામ ભદ્રાવળ, તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર. અને જય સ્વામિનારાયણ ભગવાન. તાણીજી બોલો, ભગવાનનું નામ તો જો તાણી. અને હું બીડીએ પીવું છું, માવાય ખાઉં છું અને તમાકુય પણ દેવું છું. અને આ હરિકૃષ્ણ દ્વારમાંથી ગંગા મૈયાના કાંઠેથી નીમ લઈને જાઉં છું કે હું કોઈ જે આ ખાસ નહીં. અને બાકીના મારા વર્ષ જેટલા જીવવાના બાકી છે, એટલા વર્ષ હું અત્યારે વયો જાઉં એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. અને મારા બાકીના જેટલા વર્ષ છે એટલા હલો, તો મારા બાકીના જેટલા વર્ષ છે એટલા હું સૌજીભાઈને અર્પણ કરતો જાઉં છું. અને મારે એક દી પણ જીવવાનું હવે થતું નથી, કેમ કે મારી તમામ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. અને હું હવે 72-73 વર્ષમાં જાઉં છું, તો હવે મારે જીવીને શું કરવું? તો હું આ કોકને વરો આપતો જાઉં તો હું ભાગ્યશાળી કહેવાઉં. અને મારું કાલે ભવિષ્ય થઈ જાય, સુરત જાય. અને મારા વર્ષ જો સૌજીભાઈને અર્પણ થઈ જતા હોય તો મારા હો ભાગ. જય ધોળકિયા પરિવારને જયો. અને બોલો તાણીને બોલો, તમને હું વાંધો છે? તમને કાંઈ આમાં કડવાટ આવે છે? બોલો ગંગા મૈયા કી. બસ આ છે ને, આ ઓલો દાદાનો દીકરો હતો, એ જે માવો ખાતો હતો ને, સોળતો હતો ને, એ આ ભાઈ હતો. એટલે આ ભાઈ, તારો પરિચય આપ. કોના હસ્તક તું આવ્યો છો, કોના શું કરે છે, અને તું હવે માવો બંધ કરવાનો સંકલ્પ લે. હાલો, મારું નામ કાતરિયા ભાવેશ છે. હું હરે કૃષ્ણમાં કેન્ચીમાં શીખવા આવેલો છું.
આજથી હું હવે માવા નહીં ખાઉં એવો સંકલ્પ કરું છું. તો શ્રવણ હતો, શ્રવણ છે તમારી ને શ્રવણમાં શું અત્યારે લગ્ન થઈ ગયા છે. તું ભણ્યો કેટલું ભાઈ? 12 લગી. હે 12. અને વરહ કેટલા થયા તારા? 32. માઇક નજીક રાખ. 32. લગ્ન થઈ ગયા? હા. તારા મધર ફાધર શું કરે છે? એ ખેતી કરે છે. દીકરાઓ શું કરે છે? એ ભણે છે. કેટલામાં ભણે છે? 5મું. 5મું ભણે છે. ફાધર મધર ને આવક કેટલી છે? આવક તો ઓછી છે. ઘરનું મકાન છે? નહીં, ભાડે તો રહે. અત્યારે કેમ 32 વર્ષે હીરા શીખવા આવ્યો? હું પેલા બિઝનેસ કરતો, પછી બંધ કરી દીધું. બિઝનેસમાં લોસ કર્યો છે ને? ઓનલાઈન નું કરતો ને પછી ગામડે જતો. હું હમણાં જ સુરત આવ્યો છું. ઓનલાઈન નું કરતો તો બાપા ખેતી કરે છે, આ શીખવા બેઠો છે. આપણે શીખવાડવા માટે શીખાવને અહીંયા એટલા માટે લાવીએ છીએ કે આ એક જીવનની ટ્રેનિંગ છે. અને પાછો અહીંયા બેઠો બેઠો 3 દાદાની સામે માવો ખાતો તો આનું અપમાન કરવા માટે આપણે અહીંયા નથી લાવ્યા. આ તમે પછી એવું અપમાન નથી કરતા. આ હૃદયથી દીકરા સમજી છીએ કે આટલા બધા જણાની વચ્ચે અને આટલી ઘરની પોઝિશન છે. દીકરી છે, દીકરો છે, દીકરો બે. દીકરીને દીકરો બે છે ને ભાઈ શીખે છે. હજી રૂપિયાની આવક નથી અને માવો ખાય છે. ભગવાન કઠણાય તો એ ભાઈ આપણે પોતે ઘરે નોતરતા હોય એવું નથી. અહીંયા આવીને 8મે દિવસે આપણામાં પરિવર્તન ન આવે. આપણને ભગવાને કેવી રીતે સુખી કરી કે તમે કલ્પના કરો. આ વિચાર કેમ નથી આવતો? આટલો બધો સંગ કરીએ. અમને દુઃખ એ વાતનું લાગે છે અને આ કહેવું એટલે પડે છે કે આની પાસે તારે આવક હોય ને કાંક વાહે આપણે મૂકી જવાનું હોય કરોડો રૂપિયાની જાયદાદ, તો આજને આજ દારૂ ઢસીને માવા ખાઈને મરી જાઓ. આનો કાંઈ વાંધો નથી. કાંઈક મૂકવા જેવું તો મૂકો. કાંઈ મૂકવા જેવું ન હોય તો એક વ્યસન તો મૂકીને જાઓ. આ ધરતીમાં પણ પુણ્ય થાહે. આની ઉપર આપણો કરજ ઓછો થાહે. એક આપણે ઘણીવાર એવું વિચારીએ 60 વર્ષે મારે હવે શું પડ્યું રહેશે, તો વયું જવું જોઈએ આરામથી. પણ અહીંયા નડવા તો ન રહેવું જોઈએ ને. માવો ને તમાકુ ને ગુટકા, આવક તો હજી બાપાને કાંઈ રળીને દેતા નથી. શીખે છે. ઓનલાઈનનું કરતો તો ફોન લાઈનનું કરતો તો માવામાં જ મોઢું હોય. અને ભગવાન આનું કેવી રીતે સાંભળે ઓનલાઈનમાં? તે સ્વભાવો જ્યારે ચેન્જ ન થાય, હૃદયમાંથી જ્યારે ભાવ ન જાગે, અહીંયા સત્સંગ હાલતો હોય અને બહાર માવા ખાતા હોય. ભગવાનને હું એટલા માટે કહું છું ઘણીવાર, ભાગ્ય છે ને આપણા હાથમાં છે, નસીબ છે ને આપણા હાથમાં છે. ભગવાને આપણી હારે અન્યાય નથી કર્યો, આપણે આપણી હારે અન્યાય કર્યો છે. આપણે આપણને નડ્યા છીએ. આપણે આપણું સુખને ધક્કો માર્યો છે. એ તો દરવાજે જ ઊભું હતું. આપણે દરવાજાની અંદરથી લોક મારી દીધો, આવવા દીધું જ નથી. કારણ કે કોઈનું સાંભળ્યું નથી. સાંભળ્યું હોય તો ઉતાર્યું નથી જીવનમાં. ઉતાર્યું હોય તો ઇમ્પ્લિમેન્ટ નથી કર્યું. વાતો કરી મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. જીવનમાં જીવવામાં વર્તનમાં નહીં લાવવી ત્યાં સુધી પરિવર્તન નહીં આવે. અને વર્તનમાં ખાલી દેખાવ પૂરતું લાવશું, ખાલી કેવા ખાતરનું લાવશું, તો ભગવાનને ખબર છે આપણા અંતરાત્માની, આપણો અંદરનો સંકલ્પ, મનનું મનોબળ આપણે અને ભગવાન બે જ જાણીએ છીએ. વાતો ભલે ગમે એ કરતા હોય, મોટી મોટી વાતો કે મોટિવેશનની વાતો, સ્ટેજ ઉપર ભક્તિની વાતો, રામાયણની વાતો, બહુ વાતો તો બધી શીખી શીખીને માસ્ટર હોય કલાકાર, સ્ટેજ ઉપર તો સારું કરી દે કે પોતાના જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે ત્યારે ભગવાનને ખબર પડી જાય. અને ભગવાનને જ્યારે ખબર પડી જાય કે આ માણસમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે, આ વાવેતર કરવા જેવું છે, ત્યારે તમારી પાસે સિદ્ધિનો ફ્લો, લક્ષ્મીનો ફ્લો, સન્માનનો ફ્લો એમનામ આવે. સન્માન કોઈ દી માગવા ન પડે. પેલા દાદાને મેં એક જ શબ્દ ખાતર, એક જ સચ્ચાઈ ખાતર મેં એને ત્યાંથી પાછા બોલાવ્યા અને સન્માન કર્યું. શું કામ? કારણ કે સત્ય બોલ્યા. આ ભાઈ માવો સોળતો હતો ને, એને 3 દાદા હતા, બેએ નરોવા કંજોવા કર્યા અને આણે સાચું બોલ્યા. સાચું બોલવાનું જો એટલું ઇન્સ્ટન્ટ પુણ્ય અને ફાયદો મળતો હોય, જ્યારે હૃદયથી આપણે ભગવાનને સંકલ્પ કરીએ
અને હૃદયમાંથી જ્યારે આપણે પરિવર્તન લાવી તો ભગવાન તો જાણી જ જાય. એટલે આપણું આજથી ભવિષ્ય બદલવાનું ચાલુ થાય.